હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો જો અત્યારે આપણે ઉઠી ગયા છે ના છે આપણો વિલાનો રૂમ. બહુ રમણ થઈ ગયો ને હોલ છે. હવે વાગે છે અત્યારે 11 અને બહુ મોડા ઉઠ્યા છે કેમ કે છે ને પેલા દરવાજો આપી દઈએ. બહુ મોડા ઉઠ્યા છે કેમ કે રાતે હજુ 1 વાગે અહીંયા આવ્યા આપણે વિલાએ, અને પછી ગરબા ગઈને એડિટિંગ ને બધું તો બાકી જ હોય એટલે કરીને ઊંઘ્યા હતા, એમાં વાર લાગી જઈ હતી અને નીકળ્યા છે બહાર. આપણે 56 નંબરનો છે વિલા ને જઈએ હતા તો પેલા ચા પીવા. ચલો જો આના દિવસ આવે છે અત્યારે, હજુ નાયો નહીં લાગતો. ચમ આવું ભાઈ કપડા નહીં લાવવા એવું છે. હવે ચા પીવાનું તું કંઈક સેટિંગ કરાય હાલ. એટલે ચા ત્યાં નાસ્તો પણ ગાડી ને એવું કઈ નથી. પૈસો જઈએ હાલો. આપણે જો આવતા હતા મુખી મળી ગયા ગાડી લઈને, તો મૂકવા આવે છે. અને આ તો તમને યાદ જ હશે કાલ રાતના ફ્લેશમાં દેખાતા નતા એ દેવર્ષે જોડે જ છે. આ છે ને ભૂલ ભૂલૈયા જેવું સારું, અહીંયા રસ્તો ભૂલી જવાય એવી જગ્યા છે. લે એ સાફ બના દિયા. તો આપણે ચા પી લીધી છે ને જઈએ છીએ 8 નંબરના વિલા ઉપર. ચાલતા અત્યારે કયા નંબરનો વિલા પહોંચીશું ખબર હે? 77. આ 77 નંબરનો છે. હવે વિચારો 8 નંબરના વિલાએ જઉં છું એટલે સવારમાં આપણે વોક ચાલુ કરી છે અત્યારે, એવું કહીએ ને તો ચાલે. અત્યારે આપણે છે ને બાવડા જવા નીકળી ગયા છે. જો આ રોડ ઉપર ટ્રાફિક કર્યો છે કેમ કે કામ ચાલુ છે એક જગ્યાએ, એટલે ખાલી એક જ સાઈડનું ચાલુ શું કે લેન. આ જો બાઇકવાળા હારા જપતા જ નહીં, ગમે ત્યાં આડા ફાટા છે. એ અહીંયા આ રિક્ષાવાળાને લીધે થયું જો પાછળ ચક્કા જામ છે બધે. આપણે આ ખરું કોક ટ્રાફિક થાય એટલે આવા કોક ને કોક તો બહાર આવત ટ્રાફિક સોલ્વ કરા, તો હજુ થયો નહીં. હા સારું છે. તો આપણે છે ને બાવડાથી પછી અહીંયા આવી ગયા હતા વિલાએ, અને આખી બપોર ના આવ્યા છે. જો જઈએ છીએ બીજી જગ્યાએ, ઓલા 56 નંબરનો છે ને વિલા અહીંયા. જો જોયું થોડોક શરમાઈશ એટલે જોતો નહીં પાછળ. અને આદિ જોતા આવ્યા જો એના કપડાં ભીના છે, હાથમાં લઈને આવે છે. અત્યારે કોઈ છે નહીં એટલે ચાલતા જઈએ છીએ. તો અત્યારે વાગે છે 7 ને આજનો કઈ નામ દિવસ કેમનો છે, ઘડીકમાં શૂટ થાય ઘડીકમાં ના થાય. આની બેટરી એવી આપણે કે અમુક ઉકલી જાય. તો અત્યારે છે ને અહીંયા આપણે મંડપે પહોંચવા આવ્યા. જો અહીંયા છે બધી વસ્તી એટલે શું કરીએ ખબર નહીં, જઈએ છીએ બસ. હવે આપણે મંડપે પહોંચી ગયા. બહુ ખાસું ચાલ્યા છે આમ કહીએ ને, ઓલું 10,000 સ્ટેપનો ગોલ પૂરો કરવાનો, એમાં અડધો ગોલ તો તરત પૂરો થઈ ગયો. અને આ ફટાકડા ફોડ્યા છે લચ્યું અહીંયા ધુમાડો થઈ ગયો છે. ચલો પહોંચીએ પહેલાં ત્યાં, પછી બતાડીએ અંદર. તો જો આપણે મંડપે પહોંચી ગયા છીએ ને આ પ્રમાણેનું છે ડેકોરેશન. થીમ રેડ અને આ લાઇટિંગવાળી છે. તો આખી રેડ જ તે. હા તો છે અહીંયા લાઇટિંગ. જય દ્વારકાધીશ. આમ જો ગાઈઝ આપણા પાર્થભાઈ આ છે હોળી ખાઈ છે, અને આ જો આ ભાઈ બંધ ખાધું છે. જો આ ભાઈ હંતાઈને ખાય, આવું હંતાઈને ખવાય ગાલ પર ચૂડો થાય. આ ચૂકાઈ દો ડાયાબિટીસ થઈ જાય આવું. હા જો એકદમ ફિટ. એ ભાઈ પાર્થભાઈ ફિટ છે એવું નહીં કહેવાનું. પાર્થભાઈ એકદમ ફિટ. એવું ભાઈ બહુ ના કહેવાય. આપણે પાર્થભાઈ કઈ કેવું છે સાંભળો તો. કોઈના ઘરે ખાવા બોલાવતા નહીં. જો ખાવા બોલાવે ને તું હોટલમાં બોલાવી લેજો, કે ઘરે બધા થાકી જવાના છે. ચોખ્ખું કહું છું. આપણે ઘરે નહીં, આપણે બધા જમણવાર વાળાને જ આપી દેવાનું. આવું બધું આપણે નહીં કરવાનું બાપા. નહીં કરવાનું. હા આપણે કોઈ ઘરે ને બોલાવ આવી લાગે તો જમણવાર ગોઠવી દેવાનું. હા કેમ કે પાર્થભાઈ નો ખોરાક આપણે એવો છે ને કે આમ ઘરે ઘટી જાય. આવું છે ભાઈ પાર્થભાઈ નું. અને હવે જોઈએ છે આ ક્યાં જઈએ. પાણી પીવા છો? ઓકે પી લો હાલો. આપણા પાર્થભાઈ આટલી બધી હોળી ગચકાઈ દીધી છે ને હવે પાછું આ ચાલુ કર્યું. તો કઈક જોઈએ ને યાર, એ તો સ્ટાર્ટર. તો ઓલું શું હતું? સ્ટાર્ટર
સ્ટાર્ટર ને મેન કોર્સ એ બધું માર માટે હરખું જ થયું આમાં છે ને મુખી તમારે કઈ કેવું? ડાયાબિટીસ ની ચરમસીમા ઉપર છે તું આટલી બધી હોડી કરે પછી હવે કેક પછી આ બધું કેટલું વધે પછી ના હજી એક સોડા પીવાની 20 વાળી હા એ તો વાર દુકાને છે હા એટલે સોડા હજુ બાકી એ પાછી કેમ થમ્સ અપ તમારે ભાઈ કઈ કહેવાનું? કશું કહેવા જેવું રાખ્યું જ નથી શું કહીએ આવા એટલે તમારું જ કઈ લઈને ભાગી ગયો હોય એમ કરે છે. આ ભાઈને અમે કીધું કે જો આ બધું તું ખાસ તમારી જોડે રહેશ તને કઈ પ્રોબ્લેમ આવે તો અમારી કઈ જવાબદારી નહીં તારા માતા પિતા નહીં રહેશે બરોબર એ હા ભાઈ ભાઈ ના રહા. ખદરો હારો ખદરો ખબર નથી પણ આને અમે શીખવાડીએ છીએ સચ્ચાઈના રસ્તે લઈ જઈએ છીએ પણ સુધરતો નથી પાર્થભાઈ સેજ ઓછો કરી નાખો ખોરાક આપણે સેજ. ખોરાક ખાઓ પણ તીખો ને એવો આવો ગળ્યું ખાઓ નહીં તમે પછી એમાં જો અલ્યા એ આવું ના હોય હો. મારીને તાલકી લઈ જા તો અત્યારે છે ને આપણે અહીંયા 8 નંબરના વિલા આવી ગયા છે. જો મહાવીરભાઈ આપણે ઊંઘી ગયા છે, મુખી હજુ જાગે છે અને અરે નામ શું પાછું ભૂલી ગયો? હા દરસુ. એ ભાઈ ફોન મંત્ર છે. બીજું કોઈ ખરું કે આપણે આટલા જ છીએ? બીજા બધા ત્યાં છે હવે લગ્નના મંડપે. આપણે અહીંયા બેન ચીલ કરીએ છીએ અત્યારે. તો આપણે છે ને વિલાએથી અહીંયા આવી ગયા હતા મંડપે અને હવે અહીંયા બધું પતી ગયું છે. રાજાને મળી લીધું, બેઠા હતા ઘડીક વાર અને હવે જઈએ છીએ ઘરે કેમ કે શુભમ એમને છે ને સવાર જવાનું ભાવનગર 5 વાગે એટલે હવે ઘરે જઈને ઊંઘીએ ને અત્યારે 11:30 તો થયા અને એ રીતે અત્યારે જો એમને બ્લોગની ક્લિપો જ ચાલે છે. હા એ જો આપણી ગાડી અત્યારે તો આગળ જ મૂકી હતી કેમ કે હવે તો બધા જતા રહ્યા હોય ખાઈ એટલે અત્યારે આપણે આદરોડાથી નીકળી ગયા હતા અને જો અહીંયા બાવડા પહોંચ્યા અને અત્યારે 12 વાગ્યા તો અહીંયા જો આવર જર્સી ચાલુ છે. આપણે ત્યાં ધોળકામાં અત્યારે તો આમ આવું કંઈ હોય નહીં. અત્યારે અહીંયા જો ઓલો બસ વાળો કી મંડ્યો છે. ચલો પહોંચીએ 10-15 મિનિટ થશે ઘરે પહોંચતા. તો હવે આપણે આવી ગયા છે ઘરે અને આમ કહીએ ને દરરોજના કેવું 10,000 સ્ટેપનો ગોલ હોય. આજના સ્ટેપ કેટલા હશે? 14,000. અને જો આ સ્વેટર આપણે છે ને અઠવાડિયાથી ઓલી ગાડીમાં ફરતું હતું લેવાનું માં રહી જતું હતું તો અત્યારે આ બધું ઉતાર્યું તો લઈ લીધું. ને આમ કહીએ ઘરે અહીં તો અત્યારે એવી શાંતિ લાગે છે ને ભલે ગમે ત્યાં ફરો પણ ઘર તો ઘર જ છે. અને 2 દિવસ રોકાય ને તો એવું જ લાગે છે ઓહો આમ તો ઘણું રોકાયા. હવે ફોન કરીએ મમ્મીને બાને ખોલે દરવાજો. હા હમણાં બેલ માર દે. તો ચલો તો જો બસ ખાલી અહીંયા આપણે ઉપર જઈને પછી ઊંઘી જઈશું. એટલે આજના બ્લોગ માટે આટલું જ. તે મળે તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ.